યાત્રા કોંગ્રેસ માટે માત્ર રાજકીય કાર્યક્રમ નથી, પણ પુનઃજન્મનો પ્રયાસ છે. એ ફક્ત ખેડૂતોના મુદ્દા માટે નહીં મિત્રો, પરંતુ એ બતાવવા માટે છે કે કોંગ્રેસ હજી પણ ગુજરાતની ધરતી પર જીવંત છે. હવે પ્રશ્ન એ છે કે શું આ યાત્રા વાસ્તવિક પરિવર્તન લાવશે કે પછી એક રાજકીય ગરમીનો એક અધ્યાય બનીને રહી જશે? નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ટ્રેન્ડિંગ ગુજરાત. મિત્રો, ખેતરમાં તૂટેલા સપના છે. હવે વાવેતરની વાત નથી, આ તો હવે ગુજરાતની રાજકીય ધરતી ચિંતનનો વિષય બની ગઈ છે. કમોસમી મેઘો ગયો, પણ ખેડૂતોના દિલમાં હજી એ વાદળો છે. ધરતીની છાતી તિરાડોથી ભરાઈ ગઈ છે અને આફતોના વરસાદે જીવનની લાઈન ઉખાડી નાખી છે, અસ્તવ્યસ્ત કરી નાખી છે. સૌરાષ્ટ્રની ધરતી આજે ફરી એકવાર રાજકીય યાત્રાની સાક્ષી બની રહી છે, જ્યાં હાથ એટલે કે કોંગ્રેસ પોતાના અસ્તિત્વ માટેની લડાઈ શરૂ કરી રહી છે. સૂકા ભેગું લીલું પડે. કોંગ્રેસ જાણે છે કે ખેડૂતોના આક્રોશમાં જો એ નિષ્ક્રિય રહેશે તો પોતાનું રાજકીય અસ્તિત્વ પણ સળગી જશે. આથી આ યાત્રા કોંગ્રેસ માટે એક રાજકીય જીવદયા યજ્ઞ બની ગઈ છે. મિત્રો, આજે 6 નવેમ્બર 2025નો દિવસ છે. ગુજરાતના રાજકારણમાં આ સમય ખેડૂતોના આક્રોશનો સમય છે. કમોસમી વરસાદે પાક બગાડ્યો છે, ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને ખેડૂતોની કમર તૂટી ગઈ છે. આ જ પીડાને રાજકીય દિશામાં ફેરવવાનો પ્રયાસ કોંગ્રેસ કરી રહી છે. સોમનાથના સાનિધ્યથી શરૂ થયેલી કિસાન જન આક્રોશ યાત્રા એ ખેડૂતોના દિલમાંથી ઉઠેલી ચીસને રાજકારણના મેદાન સુધી પહોંચાડવાનો એક પ્રયાસ છે. મિત્રો, આ યાત્રાનો જન્મ અચાનક નથી થયો. ગુજરાતમાં લાંબા સમયથી ખેડૂતોને તેમની પાક વીમાની ફરિયાદો હતી, સહાય ફંડ વિલંબની ફરિયાદો હતી, પશુધન માટે ઘાસચારાની અછત છે અને સૌથી મહત્વની બાબત કમોસમી વરસાદથી પાકને થયેલ નુકસાન માટે યોગ્ય વળતરની માંગ પણ છે. આ જ કારણ છે કે કોંગ્રેસ આ યાત્રા શરૂ કરી રહી છે, જેથી ખેડૂતોના દુઃખને રાજકીય સ્વર મળે. કહેવાય છે કે સૂકા ભેગું લીલું પડે. એ જ રીતે આજે ખેડૂતોની પીડામાં કોંગ્રેસે પોતાની રાજકીય આશા ભેળવી છે અને એક પ્રયાસ કરી રહી છે. સૌરાષ્ટ્રથી, સુરોની ધરતીથી કોંગ્રેસ હવે ફક્ત વિપક્ષ તરીકે નહીં, પરંતુ સક્રિય વિપક્ષ તરીકે પોતાની ઓળખ બનાવવામાં ઉતરી છે. આમાં પણ એને સ્ટ્રગલ છે, આમાં પણ એને લડવું પડે છે. મિત્રો, આ યાત્રા તેનું પ્રતીક છે, એક એવો પ્રયાસ કે જેમાં ફક્ત સરકારની ટીકા નહીં, પણ ખેડૂતોના પક્ષમાં વાસ્તવિક નીતિની માંગ છે. 8 દિવસ ચાલનારી યાત્રા સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓમાંથી પસાર થશે. સોમનાથથી શરૂ થઈને દ્વારકા સુધી પહોંચશે. ખેડૂતોના દુઃખને સમજવાની કોશિશ કરશે અને એને સૌરાષ્ટ્રના ગામડામાંથી ગાંધીનગર લઈ જવાનો એક પ્રયાસ કરશે. પરંતુ મિત્રો, કોંગ્રેસનો માર્ગ સરળ નથી. ગુજરાતની રાજનીતિમાં હવે તેઓને ફક્ત ભાજપનો જ નહીં, પરંતુ આમ આદમી પાર્ટીનો પડકાર પણ સહન કરવો પડે છે. એક તરફ સત્તાધારી ભાજપ છે, જે દરેક મુદ્દે પોતાનો જવાબ તૈયાર રાખે છે, અને બીજી તરફ છે આમ આદમી પાર્ટી, જે ધીમે ધીમે વિપક્ષના ખાલી પડેલા મેદાનને ભરવાનો પ્રયાસ કરી રહી છે. રાજકોટમાં તાજેતરમાં ભાજપના કેટલાક અગ્રણી નેતાઓએ કોંગ્રેસમાં નહીં, પરંતુ આમ આદમી પાર્ટીમાં જોડાઈને સ્પષ્ટ સંદેશો આપ્યો છે. અને હા, થોડા દિવસ પહેલા આદિવાસી વિસ્તારમાં દાહોદ અને છોટાઉદેપુરમાં ઘણા સ્થાનિક નેતાઓએ કોંગ્રેસમાં નહીં પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે વિરોધ પક્ષનો અસંતોષ હવે ધીરે ધીરે આમ આદમી પાર્ટી સાથે છે. વિરોધી મતદાર હવે 3 ભાગમાં વહેંચાઈ રહ્યો છે. 2 લડતાની વચ્ચે ત્રીજો ફાવે. આ કહેવત આજની પરિસ્થિતિ માટે બરાબર સાચી પડે છે. આમ આદમી પાર્ટી જમીન સ્તરે સંગઠન બાંધી રહી છે, ગામડામાં જઈને ખેડૂતોના સાથે સંવાદ કરી રહી છે, જ્યારે કોંગ્રેસ હજી મંચ પરના કાર્યક્રમો સુધી મર્યાદિત દેખાય છે. અને કદાચ જો થોડી ઘણી એક્ટિવ દેખાતી હોય તો આ બોટાદની ઘટના પછી છે. જો આ જ સ્થિતિ રહી તો કોંગ્રેસની આ યાત્રા ભવ્ય શરૂઆત છતાં સઘન પરિણામ નહીં આપી શકે. અને આ રાજકીય વાસ્તવિકતા કોંગ્રેસને હવે જમીન પર ઉતારવાની ફરજ પાડે છે. એગ્રેસિવલી, સંવેદના સાથે અને જમીન પરના સંગઠન સાથે. સરકાર પણ આ પરિસ્થિતિમાં ચૂપ નથી બેઠી. મિત્રો, તમે યાદ કરો, દિવાળી પછી નવું મુખ્યમંત્રી મંડળ બન્યું પછી હજુ તો મંત્રીઓએ કાર્યાલયની ઉદ્ઘાટન પણ નથી કર્યું અને દરેક મંત્રીઓ વાડીઓમાં છે, ખેતરે છે, ખેડૂતના પક્ષ જોડે બેઠા છે, ખેડૂતની સંવેદના સાથે ઊભા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ નવેમ્બરના પ્રથમ એટલે કે ગઈકાલે સપ્તાહમાં જ જાહેરાત કરી કે 9 નવેમ્બરથી MSP પર ખરીદી શરૂ થશે. અને આ નિર્ણય કોંગ્રેસની જન આક્રોશ રેલી અને આમ આદમી પાર્ટીની સક્રિયતા માટે એક અસર ઊભી કરી શકે છે. આ તો એની અસર ઘટાડવાનો એક પ્રયાસ છે એવું કહેવાય.
કારણ કે મિત્રો એમએસપીની ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં સરકાર પ્રત્યેનો વિશ્વાસ થોડો ઘણો વધે અને કોંગ્રેસની રેલીના સંદેશોનું વજન ઘટી જાય. હવે કોંગ્રેસ માટે પડકાર એ છે કે તે ફક્ત ભાવનાત્મક ભાષણથી નહીં પણ મિત્રો એમએસપી પ્રક્રિયામાં થતી ગેરરીતિઓ, વિલંબ અને ભ્રષ્ટાચાર મુદ્દાઓ પર લોકોને માહિતગાર કરી શકે છે. એમએસપી ઉપર પણ ભલે ખરીદી શરૂ થઈ પણ એમએસપી બાબતે હજુ ઘણા ખેડૂતો નારાજ છે. કેટલો જથ્થો લેવાશે, એ 125 મણ જથ્થાની વાત કરી છે, એ પૂરતો છે કે નહીં, એ ઘણી બૂમો છે. હજુ પલળેલી મગફળી લેવાશે કે નહીં, એવા ઘણા જમીન પર પ્રશ્નો છે. એ રીતના કોંગ્રેસ ખેડૂતના પક્ષે ઊભી રહીને સરકાર સામે વિરોધ કરે યા તો ખેડૂતોના પક્ષોનું નિરાકરણ લાવે. આ 8 દિવસની યાત્રા પછી કોંગ્રેસ માટે સફળતાના કેટલાક સ્પષ્ટ માપદંડો છે. પ્રથમ, જો સરકાર આ યાત્રાના દબાણ હેઠળ ખેડૂતો માટે નવું પેકેજ જાહેર કરે તો કોંગ્રેસની પ્રથમ જીત ગણાશે. બીજું, જો યાત્રા પછી તાલુકા અને જિલ્લા સ્તરે કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ પાછો આવે તો એ લાંબા ગાળાની જીત ગણાશે અને એનું પરિણામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મળશે. ત્રીજું, જો યાત્રામાં ફક્ત કાર્યકરો નહીં પરંતુ ખરેખર અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં જોડાય તો એ કોંગ્રેસ માટે વિશ્વાસની નવી શરૂઆત બની રહેશે અને એનાથી એક નવો ઉમંગ અને એક ઉત્સાહ જોવા મળશે. કહેવાય છે કે મિત્રો, એક જ લાકડીએ હાંકવું એટલે કે સંગઠનને એકતામાં રાખવું એ સૌથી મોટું શસ્ત્ર છે. કોંગ્રેસ જો બધા સમાજ અને વર્ગોને એક સાથે લઈ જઈ શકે તો આ યાત્રા તેમની માટે રાજકીય જીવંતતાનું ચિહ્ન બની શકે છે. પરંતુ જો ફક્ત ઇવેન્ટ બનીને રહી જશે તો એ ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન જ ગણાશે. એમાં કંઈ નવું નથી. અને આ યાત્રા કોંગ્રેસ માટે માત્ર રાજકીય કાર્યક્રમ નથી પણ પુનઃજન્મનો પ્રયાસ છે. એ ફક્ત ખેડૂતોના મુદ્દા માટે નહીં મિત્રો, પરંતુ એ બતાવવા માટે છે કે કોંગ્રેસ હજી પણ ગુજરાતની ધરતી પર જીવંત છે. હવે પ્રશ્ન એ છે કે શું આ યાત્રા વાસ્તવિક પરિવર્તન લાવશે કે પછી એક રાજકીય ગરમીનો એક અધ્યાય બનીને રહી જશે? મેઘો જશે, પાક લહેરાશે, પણ ખેડૂતોના ચહેરા પરનું સંતોષનું સ્મિત ત્યારે જ આવશે જ્યારે રાજકારણમાં વચન નહીં પણ ન્યાય વરસશે. રસ્તાઓ લાંબા છે પણ આશા હજી જીવંત છે. કોંગ્રેસ હજી ફરી એકવાર આગળ વધી છે, ધરતીના હક માટે, ખેતરના ન્યાય માટે અને ખેડૂતોના માન માટે. પણ જમીન પરના અસંતોષને કોંગ્રેસ પોતાના જોડે કેટલું જોડે છે એ તો સમય જ બતાવશે. તો મિત્રો, કોંગ્રેસની જન આક્રોશ રેલી મુદ્દે અમારું એક નાનકડો વિશ્લેષણ હતું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હા, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરજો. મળ્યા મિત્રો નવી વાતો સાથે, નવી ઉર્જા સાથે. ત્યાં સુધી તમે સેફ રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.